આજે તો કોલેજ થી એટલા અસાઇનમેન્ટ લખવા આપી દીધા કે મગજ નો અઠ્ઠો થઈ ગયો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધની વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. આજ તો સવારમાં એટલી ઊંઘ આવતી હતી કે 5 લાખ રૂપિયા દે ને તોય 5 લાખ રૂપિયા ન જોતા હુઈ જવું છે. પાકા ફોજદારીમાં બધું સારું લાગે, બાકી 5 લાખ રૂપિયા દેતો હું ન લેવું કોઈ દી બને. પણ આજ તો સવારમાં એટલું લોહી ગરમ થઈ ગયું કે આજ તો આખો દીમાં કરી નાખવા છે કાંડ. પણ કાંડ કરવા માટે બળ તો જોઈને પછી તો દેવાજ કાકાનું નામ લઈ લીધું ને કામ કરી દીધું ચાલુ. પણ કાંડ કરવા મારું કામ નહીં, હજી તો કાંડની તૈયારી કરી ત્યાં તો ફેફડી પાડીને હાથમાં આવી ગઈ. પણ સાહેબ તમને તો ખબર છે કે ઘેરે હોય એટલે પછી આપડી હા વાણી નીકળી જાય. પણ પછી તો 4 ખાડા વાળું ટેબલ લીધું ને કામ કરી દીધું ચાલુ. પણ હજી તો એક કામ પૂરું થયું ને બીજું કામ આવી ગયું હાથમાં. કારણ કે કોલેજેથી આપી દીધા અસાઇનમેન્ટ લખવા. હવે લખવામાં તો તમને ખબર છે કે આપણને કેટલા ગાંઠા વળે. પણ હજી તો જેવા લખવા બેઠા હોય કે આની જેવા આવી જાય ને આપડી અણી કાઢ નાખે. ચોકલેટ હું મરચું છે, ચોકલેટ છે નવી આવી. શાક તો કરા હાલે. શાક ને ગળી હશે કેમ? પણ સાહેબ હજી તો પેલું પેજ નતું ભર્યું ક્યાં આવી ગયો ભાઈબંધ નો ફોન. હવે તમને તો ખબર છે કે ભાઈબંધ નો ફોન આવે એટલે આપણે જવું જ પડે. પછી તો શું મિત્રો, ગાડી કાઢીને 400 ની સ્પીડે કરીને આવી ગયો ભાઈબંધ ને મળવા. લે આ તો દામનગરની મોટી હસ્તી સાંગા ભાઈ. અને આને કોણ કોણ ઓળખે છે નાખો એની આઈડી મેન્શન, લાઈક નાખવા તો બોલાવો. બાકી તો ભાઈને મળીને હું આવી ગયો ઘરે, કારણ કે બનાવવાની હતી 5 મિનિટ વાળી મેગી. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ કેમ? બાકી 5 મિનિટ વાળી મેગી ઓરિજિનલ જ છે ને. બાકી તો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવા વ્લોગમાં. બાય બાય ને જય માતાજી. અને એ વાંઢેસ ફોલો તો કરતા જાવ. બાય બાય.